વિશ્વ પ્રસિદ્ધ કચ્છના ઘુડખર અભયારણ્યમાં ઘુડખરની વસ્તી 8,000 ને પાર। વિશ્વમાં એકમાત્ર કચ્છનું ઘુડખર અભયારણ્ય કે જે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં આવે છે। એવા ઘુડખર કચ્છમાં ઘુડખરની છેક રાજસ્થાન સુધી જવા લાગ્યા છે। ચોક્કસ આંકડો હવે જાહેર થશે। ઘુડખરની વસ્તી 8,000 પર પહોંચી છે। 17 ઘુડખર પહેલીવાર ભારત પાકિસ્તાન બોર્ડર પાસે દેખાયા હતા। તો વન વિભાગ દ્વારા તાજેતરમાં ઘુડખર વસ્તી ગણતરી 2024 હાથ ધરવામાં આવી હતી। કાળા ડુંગરથી બનાસકાંઠા સુધીના 5 જિલ્લાઓમાં ઘુડખર અભયારણ્યનો 15,500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં આ ઘુડખર નોંધાયા છે। તો આ વર્ષે વસ્તી 8,000ની ઉપર પહોંચી છે। રાજસ્થાન વન વિભાગ દ્વારા કરાયેલી વસ્તી ગણતરીમાં પણ 50થી વધુ ઘુડખર નોંધાયા હતા। તો ઘુડખર સામાન્ય રીતે નાના રણ વિસ્તારમાં વસવાટ કરે છે તેવું માનવામાં આવે છે। જોકે મોટા રણ અને રાજસ્થાનમાં પણ નોંધવામાં આવી છે। ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સરહદ પાસે 17 ઘુડખર નોંધાયા હતા। જાલોર ડીસીએફ દેવેન્દ્રસિંહ ભાટીએ જણાવ્યું હતું કે રાજસ્થાન વન વિભાગ દ્વારા જાલોર સંચોર રેન્જમાં કરવામાં આવેલી જેમાં 50 જેટલા ઘુડખર જોવા મળ્યા હતા। રાજસ્થાનમાં તેમના પુનર્વસનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો રાજ્યના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઘુડખરની સંખ્યા જે 2022માં 6,082 હતી તે વધીને 2024માં 8,000 થઈ ગઈ છે। ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ આંકડો બહાર પાડશે। તો પાટણ જિલ્લામાં પણ ઘુડખરની વસ્તી ગણતરી દરમિયાન તેઓ રણ વિસ્તારમાં વસ્તી વધી હોવાનું જાણવા મળ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં ઘુડખરની વસ્તી વધી છે। તો રાજસ્થાન, પાકિસ્તાન, રાજકોટ, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા સહિતના ઘુડખર અભયારણ્યની આસપાસના જિલ્લામાં ઘુડખર જોવા મળ્યા હતા। આમ આ વર્ષે ઘુડખરની સંખ્યામાં વધારો થયો છે। સાથોસાથ ખોરાકની શોધમાં અન્ય જિલ્લા તથા પડોશી રાજસ્થાનના જાલોર જિલ્લામાં પણ સ્થળાંતર કરવા લાગ્યા છે। કચ્છ, બનાસકાંઠા, રાજસ્થાનના રણ વિસ્તારમાંથી અનેક ઘુડખર પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન તરફ પણ જોવા મળ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું। તો આમ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વધ્યા છે। એમ હવે ઘુડખરનો વિસ્તાર ઓછો થતાં ઘુડખર સ્થળાંતર કરવા લાગ્યા છે। એ રાજ્યના વન વિભાગે વિચારવું જોઈએ।